પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજે 5મી ફેબ્રુઆરી 2026 ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજના વચનને માટે, બાઇબલ અભ્યાસને માટે ગીતશાસ્ત્ર 118 અને 22મી કલમ પસંદ કરી છે. પ્રભુએ જે બતાવ્યું છે, ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. ઘર બાંધનારાઓએ જે પથ્થર નકામો ગણેલો, કશા કામનો નથી, એ જ છેવટે ખૂણા માટે મુખ્ય પથ્થર બન્યો. હવે ગીતશાસ્ત્રમાં જુદા જુદા જે ગીતો લખવામાં આવ્યા છે, દાઉદે લખ્યા છે, આસાફે લખ્યા છે, મૂસાએ પણ એક ગીત લખ્યું, અને પવિત્ર આત્માની પ્રેરણાથી આ વચનો આપણને પ્રાપ્ત થયા છે. અને વચનની પાછળ ઈશ્વરનો હેતુ છે, પ્રભુનો હેતુ છે કે વચનનો મર્મ આપણે સમજીએ અને એનો આશીર્વાદ આપણા જીવનોમાં પ્રાપ્ત કરીએ. આ જે વચન ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો, એ વચન લુકની સુવાર્તામાં 20મો અધ્યાય અને 17મી કલમમાં પ્રભુ ઈસુએ પણ યાદ કર્યું. પેલું દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત આપ્યું અને વારાફરતી મોકલતા છેલ્લે પોતાના દીકરાને મોકલ્યો અને મારી નાખ્યો, એ બાબત યાદ કરતા આ વચન ઈસુએ પણ યાદ કરેલું. પ્રેરિતોના કૃત્ય તેનો 4થો અધ્યાય ને 11મી કલમ, પ્રેરિતોના કૃત્ય લુકે જ લખેલું, અને ત્યાં પિત્તર આ શબ્દો બોલે છે, એ લુકે પણ લખ્યું છે આ જ શબ્દો. અને પહેલો પિત્તર 2જો અધ્યાય ને 7મી કલમમાં પિત્તરે પોતાના પત્રમાં પણ લખ્યું. એટલે 4 જગ્યાએ આ વચન લખવામાં આવ્યું છે. હવે જ્યારે પથ્થર બાતલ કરેલો, ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કરેલો, એનો મિનિંગ શું થાય? તો પ્રાચીન સમયમાં જ્યારે ઘર બનાવવાનો સમય આવે ત્યારે ઘણા બધા પથ્થરો ત્યાં ભેગા કર્યા હોય, અને એમાંથી કયા પથ્થર કામમાં આવશે ને કયા નહીં આવશે, એના માટે એક નિષ્ણાંત વ્યક્તિને બોલાવવામાં આવે, અને એ વ્યક્તિ આવીને એક એક પથ્થર તપાસે, જુએ અને કહે કે આ પથ્થર ચણતરમાં કામમાં આવશે, અને આ પથ્થર ચણતરમાં કામમાં નહીં આવે એને દૂર કરો. અને ઘણા બધા પથ્થર એવા પાયામાં કામમાં ના આવે, ચણતરમાં કામમાં ના આવે, માટે ઘર બાંધનારાઓએ એવા પથ્થર રદબાતલ કરેલા. આવી પરિસ્થિતિ ને આવી પ્રથા ત્યાં હતી, આવી રીત હતી ઘર ચણતા પહેલા. અને એક વખતે ઘર ચણતી વખતે જે પથ્થર બાતલ કરેલો, નિષ્ણાંતોએ આવીને કહ્યું કે આ તો બહુ અગત્યનો પથ્થર છે, એને પાયાના ખૂણામાં મૂકો, અગત્યનો છે. એ બાબત, એ પ્રથા ધ્યાનમાં લઈને પવિત્ર આત્માએ આ સેવકોને પ્રેરણા આપી કે ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કરેલો, રદબાતલ ગણેલો, નકામો ગણેલો, એને ખૂણાનો મુખ્ય પથ્થર બનાવવામાં આવ્યો. હવે એનો અર્થ શું થાય? કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર બાળક બનીને આવ્યા,
પોતાના લોકોની મધ્યે, યહૂદીઓની મધ્યે આવ્યા, પરંતુ યહૂદીઓએ સ્વીકાર્યો નહીં, રદ બાતલ કરી નાખ્યો, કશા કામનો નથી. લોકોએ ના સ્વીકાર્યો, યાજકોએ ના સ્વીકાર્યો, અને વધસ્તંભે મારી નાખીને રદ બાતલ કર્યો. પણ દેવે મરણમાંથી એને સજીવન કરીને સ્વર્ગના દરબારમાં જવાને માટે, અનંતકાળિક રાજ્ય માટે ખૂણાનો મુખ્ય પથ્થર, એના પર વિશ્વાસ કરો તો અનંતકાળિક રાજ્યમાં જવાય. મુખ્ય પથ્થર બનાવી દીધો. લોકોએ રદ બાતલ કરેલો, યહૂદીઓએ રદ બાતલ કરેલો, યાજકોએ, શાસ્ત્રીઓએ, ફરોશોએ રદ બાતલ કરેલો, પણ દેવે એને મુખ્ય પથ્થર બનાવ્યો. અને વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુ ઈસુ આજે આપણા જીવનોમાં, આપણા કૌટુંબિક જીવનોમાં, આપણી સેવામાં, આપણા વ્યવહારોમાં એને મુખ્ય પથ્થર તરીકે આપણે સ્વીકારીએ છીએ તો આપણું જીવન પ્રભુમાં આશીર્વાદિત બને છે, અને ભવિષ્યની જે આશા છે એ આશા આપણને પ્રાપ્ત થાય છે. પ્રાર્થના કરીએ. અમે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું મનન સમજવામાં પવિત્ર આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.